નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાંચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુ. અત્યાર સુધીમાં આપણે પ્રકરણ 1થી 11નું વાંચન પૂરું કર્યું અને હવે આપણે આ પુસ્તકના અંતિમ પ્રકરણમાં પહોંચ્યા છીએ. આજે આપણે જોઈએ આ પુસ્તકનું અંતિમ પ્રકરણ, પ્રકરણ 12, અંતિમ ચરણ. અમે તમારા માટે આ જન્મને છેલ્લો જન્મ બનાવી શકીએ છીએ, પરંતુ તેને સૌથી શાનદાર જન્મ ન બનાવી શકીએ. તે માત્ર તમારે જ કરવાનું છે. તેના માટે તમારે સાધના કરવી જોઈએ. તમારે મને તે વચન આપવું પડશે. 12.1 આધ્યાત્મિકતાનું એક ટીપું. જ્યારે હું 25 વર્ષનો હતો ત્યારે અચાનક એક મોટો આધ્યાત્મિક અનુભવ મારી અંદર ફૂટી પડ્યો. ત્યારબાદ મેં વિચાર્યું કે હું આખા વિશ્વને પરમાનંદમાં કઈ રીતે જીવવું તે શીખવાડી દઈશ. ખરેખર પરમાનંદમાં. મેં વિચાર્યું કે બસ આ જ છે તે વસ્તુ. તેને શીખવાડવામાં શું સમસ્યા છે? દરેક વ્યક્તિ તેને મેળવી શકે છે. પરંતુ જેમ જેમ મારી ઉંમર થઈ રહી છે અને મારા વાળ સફેદ થવા લાગ્યા છે, હું પરિપક્વ થઈ ગયો છું. હવે હું વિચારી રહ્યો છું કે જો આપણે લોકોને સારી રીતે જીવતા ન શીખવાડી શકીએ તો ઓછામાં ઓછું એ જોઈએ કે શું આપણે તેમને સારી રીતે મરતા શીખવાડી શકીએ છીએ. તેના પર હું ઘણું ધ્યાન આપી રહ્યો છું, કારણ કે હું જોઉં છું કે આ ધરતી પર મોટા ભાગના લોકો ખરાબ રીતે મરે છે. જે લોકો સારી રીતે કેમ જીવવું તે શીખી જાય છે તેમના માટે તે શાનદાર છે, પરંતુ બાકીના લોકો ઓછામાં ઓછું સારી રીતે મરવાનું શીખી લે તો તે ઘણું સારું રહેશે. લોકોને સારી રીતે કેમ જીવવું તે શીખવાડવામાં થોડી વધુ મહેનત લાગે છે. કદાચ આપણે દરેક માટે તે ન કરી શકીએ, પરંતુ ઓછામાં ઓછું તેમણે સારી રીતે મરવું જોઈએ. તે મહત્વપૂર્ણ છે, કારણ કે દેહવિહીન અવસ્થામાં જીવનની અવધિ દેહયુક્ત અવસ્થાની સરખામણીએ ઘણી વધારે હોય છે. જ્યારે કોઈ જીવ દેહવિહીન થાય છે ત્યારે તેના જીવનનો અનુભવ સ્વર્ગ જેવો બને છે કે નર્ક જેવો, તે મોટા ભાગે તે વાત પર નિર્ભર કરે છે કે તેઓ કેવી રીતે મરે છે. પૂરેપૂરું તેના પર નહીં, પરંતુ ઘણી હદ સુધી. તો જો આપણે આખી વસ્તીને તેમના જીવનની દરેક ક્ષણને સુંદરતાથી જીવવાની રીત ન શીખવાડી શકીએ તો ઓછામાં ઓછું જો આપણે તેમને જીવનની અંતિમ ક્ષણ સમજદારીથી સંભાળવાનું શીખવાડી શકીએ તો તે તેમનું દેહવિહીન અવસ્થામાંથી ઘણી સુંદર રીતે પસાર થવાનું સુનિશ્ચિત કરશે. લોકો કદાચ માનતા હોય કે તેઓ સારી રીતે જીવી રહ્યા છે, પરંતુ એવું નથી. તેઓ સારા ઘરોમાં રહે છે, સારી ગાડીઓ ચલાવે છે, સારા કપડાં પહેરે છે, પણ તેમને લાગે છે કે તેઓ સારી રીતે જીવી રહ્યા છે કારણ કે તેઓ એવા બીજા લોકોને જુએ છે જેમની પાસે તે ચીજો નથી અને તેનાથી તેમને ખુશી થાય છે. આ સારી રીતે જીવવું નથી. આ એક બીમાર જીવન છે. તેઓ એવી વ્યક્તિ સાથે તેમની સરખામણી કરીને ખુશ થાય છે જે એટલી સારી અવસ્થામાં નથી. મોટાભાગના લોકોના જીવનમાં બસ આ એક જ સુખ છે. તો હું તેને સારી રીતે જીવવું એમ નહીં કહું. મારા માટે સારું જીવન એ છે જેમાં તમે અહીં એ રીતે બેસી શકો કે કંઈ પણ મહત્વ ન રાખતું હોય. ભલે તમારી પાસે કંઈ હોય કે ન હોય, ત્યાં સુધી કે તમારી પાસે જમવા માટે ભોજન હોય કે ન હોય તો પણ તમને કોઈ ફેર ન પડે. તમે બસ ઠીક છો. એવું નથી કે તમે તમારું ભોજન અને બીજી ચીજો મેળવવામાં સક્ષમ નથી, પણ તે બધું એ નક્કી નથી કરતા કે તમે અત્યારે કોણ છો. તમે કયા પ્રકારના કપડાં પહેર્યા છે તે નક્કી નથી કરતા કે તમે અત્યારે કોણ છો. કોઈ બીજું તમારી સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરે છે તેનાથી એ નક્કી નથી થતું કે અત્યારે તમે કોણ છો. કોઈ તમને શું કહે છે એ નિર્ધારિત નથી કરતું કે તમે અત્યારે કોણ છો. તમને સન્માનની દ્રષ્ટિએ કે હીનતાની દ્રષ્ટિએ જોવામાં આવે છે તેનાથી એ નિર્ધારિત નથી થતું કે તમે અત્યારે કોણ છો. જો તમે આ પ્રકારે છો તો નિશ્ચિતપણે તમે સારી રીતે જીવી રહ્યા છો. તમે ગમે ત્યાં બેસો, તમારા જીવનનો અનુભવ સુંદર હશે. તેના પર હું ઘણું ધ્યાન આપી રહ્યો છું કારણ કે નજીકના ભૂતકાળમાં મેં અમુક એવા લોકોને ઘણી ખરાબ રીતે જતા જોયા છે જેઓ મને પ્રિય હતા. તે એવા લોકો ન હતા કે જેઓ નિષ્ફળ થયા હતા, પરંતુ એવા લોકો હતા જેઓ માનતા હતા કે તેઓ ઘણી સારી રીતે જીવ્યા છે. તેઓ જીવનમાં જે કંઈ પણ ઈચ્છતા હતા તે તેમના માટે ઘટિત થયું હતું. તેમને શિક્ષણ મળ્યું, નોકરી મળી, તેમના લગ્ન થયા, તેમના બાળકો થયા, તેમના બાળકો મોટા થયા, બાળકોના લગ્ન થયા અને તેઓ વિદેશમાં વસી ગયા અને તેમના પૌત્ર પૌત્રી થયા. મોટા ભાગના લોકો માટે આ તેમના સપનાનું જીવન છે. તેમના જીવન તેમના સપના અનુસાર જ ઘટિત થયા.
પણ જ્યારે તેઓ તેમના જીવનના અંતિમ ચરણ, તેમના જીવનના અંતિમ છેવાડે આવ્યા ત્યારે તેઓ પૂરી રીતે નિરાશ થઈ ગયા હતા. તેઓ પૂરી રીતે વિખરાયેલા લોકો હતા અને તેમનું મૃત્યુ સારી રીતે ન થયું. જે લોકોને એમ લાગે છે કે તેઓ સફળ છે અને સારી રીતે જીવી રહ્યા છે, તેમાંથી પણ લગભગ 90% ખરાબ રીતે મરે છે. કારણ કે આધુનિક સમાજ ન તો જાગૃત છે અને ન તો તેમણે આ મહત્વપૂર્ણ પાસાનું ધ્યાન રાખ્યું છે કે સારી રીતે કેમ મરવું. તો મને લાગ્યું કે આપણે ઓછામાં ઓછું એક એવી સરળ આધ્યાત્મિક પ્રક્રિયા પ્રદાન કરવી જોઈએ જે અમુક મિનિટોમાં જ આપી શકાય, જેથી લોકો ઓછામાં ઓછું તેમના જીવનની એક ક્ષણને સમજદારીથી સુંદર રીતે સંભાળી શકે. હજુ મારું સપનું છે કે લોકોએ આનંદિત અવસ્થામાં જીવવું જોઈએ. તે શક્ય છે, પરંતુ તમે જાણો છો તેમાંથી મોટા ભાગના લોકોએ હાર માની લીધી છે. તેમાંથી ઘણાએ દુઃખી રહેવાની જીદ પકડી છે. તમે ગમે તે કરી લો, તેઓએ નક્કી જ કરી લીધું છે કે તેઓ તેમના દુઃખોમાં જ રોકાણ કરવા માગે છે. તો હવે હું વિચારવા લાગ્યો છું કે ઠીક છે, જો આપણે સૌને આનંદમાં જીવતા ન શીખવાડી શકીએ તો ઓછામાં ઓછું તેઓ સારી રીતે મરી શકવા જોઈએ. આ એક ખરાબ સમાધાન છે, પરંતુ તમે જાણો છો કે અહીં 7 અબજ લોકો છે. તમે 7 અબજ લોકોને ક્યારેય 7 દિવસો સુધી દરરોજ 3 કલાક બેસીને આ અભ્યાસ શીખવાડી અને તેમના જીવનમાં તે કરાવી ન શકો. એવું બનવાનું નથી. અમને હજુ પણ આશા છે કે લોકો એ તરફ જશે, પરંતુ જો લોકોએ દુઃખી રીતે જીવવાની જીદ પકડી હોય તો ઓછામાં ઓછું તેમને સારી રીતે મરવાની ગરિમા તો મળવી જ જોઈએ. તેમણે મૂંઝવણમાં દિગ્મૂઢ થઈને કે દુઃખી થઈને મરવું ન જોઈએ. ઓછામાં ઓછું આટલું તો થવું જ જોઈએ. મને હતું કે હું મારા જીવનમાં આવું ક્યારેય નહીં કરું, પરંતુ તમે જાણો છો કે હું વ્યવહારિક બની રહ્યો છું. હું આ વાસ્તવિકતા સાથે સમાધાન કરી રહ્યો છું, કારણ કે સંભાવના અને વાસ્તવિકતા વચ્ચે એક અંતર હોય છે, જે અંતર કાપવા માટે દરેક વ્યક્તિ ઈચ્છુક નથી હોતી. અને જ્યારે કોઈ ઈચ્છુક ન હોય તો તમે એવું ક્યારેય નહીં કરો. તમે તેમને મનાવી શકો છો, ફોસલાવી શકો છો, તેમને થોડા ઘણા ધકેલી શકો છો. તેનાથી આગળ તમે કંઈ નથી કરી શકતા. જો તમે તેનાથી આગળ વધશો તો તેઓ જતા રહેશે. તે અંગે મને કોઈ ભ્રમ નથી. લગભગ દરેક વ્યક્તિ, જો તમે તેમને એક નિશ્ચિત સીમાથી આગળ ધકેલો છો તો તે બધા જતા રહેશે. તે હું જાણું છું. જો તેઓ અમારી પાસે એક ડબ્બામાં બંધ હોત તો તેઓ સારી રીતે જીવન જીવે એ સંભાવના હું છોડત નહીં. પરંતુ દુનિયાની આખી વસ્તી આપણી પાસે એક ડબ્બામાં ઉપલબ્ધ નથી. ત્યાં સુધી કે ઈશા યોગ કેન્દ્રમાં પણ એવું નથી. વધુમાં વધુ અમે મુઠ્ઠીભર લોકોને જ એક ડબ્બામાં રાખી શકીએ છીએ, જેમને અમે પૂરી રીતે આગળ ધકેલી શકીએ છીએ. પરંતુ મને ખાતરી છે કે આપણે સૌ કોઈને સારી રીતે મરતા શીખવાડી શકીએ છીએ, કારણ કે તેમાં એટલો બધો સમય લાગતો નથી. તે સરળ છે, તે સહેલું છે, અને હું એવા રસ્તાઓ શોધી રહ્યો છું જ્યાં તેઓ ઈચ્છુક હોય કે ન હોય, આપણે તેમને શીખવાડી શકીએ છીએ. આપણે તેમની અંદર એવું કંઈક નાખી શકીએ છીએ જે એક ક્ષણ આવે ત્યારે સક્રિય બની જશે. આધ્યાત્મિક પ્રક્રિયા માત્ર લોકોને સારી રીતે જીવવાનું શીખવાડવા વિશે નથી, પરંતુ લોકોને સારી રીતે મરવામાં મદદ કરવા વિશે પણ છે. લોકોને સારી રીતે મરવામાં મદદ કરવાનો અર્થ એ નથી કે દયા મૃત્યુની વકીલાત કરીને તેમને તેમ કરવામાં મદદ કરવામાં આવે. મરવામાં લોકોની મદદ કરવાનો અર્થ એ છે કે ભૌતિકતાથી પરે જવાની ક્ષણને, દેહયુક્ત સ્થિતિથી દેહવિહીન અવસ્થામાં જવાની ક્ષણને પરમ જાગરૂકતા અને શાલીનતા સાથે સંભાળવામાં તેમની મદદ કરવી. જો કોઈ પોતાની જાતે જ આ વિકલ્પનો ઉપયોગ કરવા માંગતા હોય તો એક નિશ્ચિત માત્રામાં તૈયારીની જરૂર હોય છે. જીવનમાં આ જાગરૂકતા પેદા કરવા માટે ઘણી રીતો છે, જેનાથી જ્યારે મૃત્યુની ક્ષણ આવે તો તે તમને તેમાંથી શાલીનતા સાથે લઈને જાય. પરંતુ તે સિવાય અમે તે ક્ષણ દરેક મનુષ્ય માટે પેદા કરી શકીએ છીએ, જો તે વ્યક્તિ સહયોગ કરવા અને અત્યારે પોતાના પર થોડું ધ્યાન દેવા માટે રાજી હોય. ભૂતકાળમાં મોટાભાગની દીક્ષાઓ આવી રીતે જ આપવામાં આવતી હતી. એક યોગી એક સ્થાન પર બેસી જતો હતો અને લોકોને આ રીતે દીક્ષિત કરતો હતો. શું થયું? કંઈ નહીં. કોઈ દલીલ કરી શકે છે કે મારા જીવનમાં કંઈ થયું નથી, તેનાથી કોઈ ફેર નથી પડતો. જ્યારે જવાની ક્ષણ આવતી હતી ત્યારે તે ચીજ સક્રિય થઈ જતી હતી. એવું નથી કે અમે આવું નથી કર્યું, અમે કર્યું છે, પરંતુ એટલી સક્રિય રીતે નહીં. હવે અમે તેને સક્રિય રીતે મોટા પાયે કરવા માંગીએ છીએ, જેથી સૌ કોઈના જીવનમાં કંઈક થશે.
જો તે અત્યારે ન ચાલે તો ઓછામાં ઓછું જ્યારે તે ક્ષણ આવશે ત્યારે તે નિશ્ચિતપણે ચાલશે. ઘણી વખત જે લોકો ઘણા વૃદ્ધ અને બીમાર છે તેઓ મને કહે છે કે હું તેમને મળવા જાઉં, અથવા ઘણી વખત અમુક લોકો મને તેમના માતા પિતાને એક ફોટો મોકલે છે જેઓ ઘણા વૃદ્ધ થઈ ગયા છે અને પીડાઈ રહ્યા છે. જો મને તેમની અંદર જરૂરી પરિપક્વતા દેખાય અને તેઓ તેમને સ્વસ્થ કરવાની જગ્યાએ જો મુક્ત કરવાનું કહે, અથવા જો તેમના પ્રારબ્ધ કર્મ લગભગ સમાપ્ત થઈ ગયા હોય, તો જો હું તે વ્યક્તિને મળું અથવા તો હું તે વ્યક્તિનો ફોટો જોઉં તો 7 થી 8 દિવસની અંદર તેઓ જતા રહે છે, કારણ કે સોફ્ટવેર વિના તે જીવન આમેય એકદમ છેડા પર હોય છે. જોકે તે બંને રીતે પણ કાર્ય કરે છે, કારણ કે ક્યારેક કોઈકના જીવનને લંબાવવું સારું હોય છે અને ક્યારેક કોઈકના જીવનને ટૂંકાવી દેવું સારું હોય છે. તે આવી રીતે છે. માની લો કે તમે એક હોડીમાં પ્રવાસ કરી રહ્યા છો. કિનારે પહોંચીને તમારે હોડીમાંથી ઉતરી જવું જોઈએ. જો તમે કોઈ કારણે હોડીમાંથી નથી ઉતરતા તો કારણ વિના તમે વહેતા રહેશો. તો બંને કામ કરવા પડી શકે છે. ક્યારેક તમે તેમના જીવનને લંબાવી દો છો કારણ કે તે વ્યક્તિ ત્યાં નથી પહોંચ્યો જ્યાં તેને પહોંચવું જોઈએ, પરંતુ તેમની ઉર્જા ખતમ થઈ ગઈ હોય છે. અને ક્યારેક તેઓ પહોંચી ગયા હોય છે પરંતુ હજુ પણ ઉર્જા બાકી હોય છે. તો તમારે ઉર્જાને કાઢી નાખવાની હોય છે. જીવનમાં બંનેની જરૂરિયાત છે. શું એ સંભવ છે કે તેઓ મુક્ત થઈ જશે? કોઈનું હંમેશા માટે મુક્ત થવું ત્યારે જ સંભવ છે જ્યારે વ્યક્તિએ તેના પ્રારબ્ધ પૂરા કરી લીધા હોય. હવે જ્યારે બધું ખતમ થઈ ગયું હોય છે ત્યારે તેઓ એક એવા મુકામ પર હોય છે જ્યાં એક કાર્મિક વિરામ હોય છે. ઘણા એવા લોકો છે જેઓ વૃદ્ધાવસ્થાને કારણે મરે છે. તેમણે તેમનું જીવન કદાચ સાવ મૂર્ખની જેમ જીવ્યું હોય, પણ તેમના અંતિમ દિવસોમાં અચાનક તેમની અંદર સમજનો એક નવો ભાવ આવી જાય છે. તેમની અંદર જાગૃતતાનો એક નવો ભાવ આવી જાય છે, કારણ કે તેમને ફાળવેલા કર્મ સમાપ્ત થઈ ગયા હોય છે. બસ અમુક નાની નાની ચીજો બાકી રહે છે અને કર્મોનો આગામી જથ્થો હજુ આવ્યો હોતો નથી. તેથી તે એક ધન્ય સમય હોય છે. ત્યાં સુધી કે એક અજ્ઞાની જીવન જીવનાર વ્યક્તિ માટે પણ તમે જોશો કે અચાનક તેઓ જાણી જાય છે કે આગામી 3 દિવસોમાં હું મરી જઈશ. આવા લોકોનું વિસર્જન ઘણી સરળતાથી કરી શકાય છે, કારણ કે તેઓ એક એવી ધન્ય અવસ્થામાં આવી ગયા હોય છે જ્યાં કોઈ કાર્મિક ભાર નથી હોતો. ક્યાંક બીજે કર્મોનો એક ભંડાર હોય છે, પરંતુ અત્યારે અહીં એક થોડો કર્મહીન સમય હોય છે. અજાગૃત રીતે મરવાની જગ્યાએ આપણે તેમને જાગૃત રીતે મરવામાં મદદ કરી શકીએ છીએ. જો સાનુકૂળ વાતાવરણ હોય તો વિસર્જન શક્ય છે, તેમને મુક્ત કરી શકાય છે. પરંતુ જ્યારે તેઓ પ્રારબ્ધ કર્મ પૂરા કર્યા પહેલા કોઈ બીમારીથી મરી જાય છે, ત્યારે જો કોઈ તેમને વિસર્જિત કરવાનો પ્રયત્ન કરે છે તો તે કામ નહીં કરે. અને ન હું આ પ્રકારની કોઈ ચીજ કરીશ. આપણે માત્ર એટલું કરી શકીએ છીએ કે તેમને જાગૃતતા સાથે મરવામાં મદદ કરીએ, જેથી ક્યાંક બીજે તેમનું જીવન થોડું ઉન્નત રહેશે. જો તે વ્યક્તિ મને ન જાણતી હોય તો પણ શું એવું કરવું શક્ય છે? જુઓ, જ્યારે હું આ સ્તર પર વાત કરી રહ્યો છું તો હું મારા વિશે એક વ્યક્તિના રૂપમાં એક આદતો અને ચીજોના પોટલા તરીકે વાત નથી કરી રહ્યો. એક વ્યક્તિ તરીકે તમે મને જાણતા હો કે ન જાણતા હો, પરંતુ આ સ્તરે ત્યાં એવું કોઈ નથી જે મને ન જાણતું હોય, કારણ કે અહીં જેને હું કહું છું તે તમે પણ છો. તે આયામમાં કોઈ એક અલગ વ્યક્તિ હોતી નથી. તેથી એનાથી કોઈ ફેર નથી પડતો કે એક વ્યક્તિ તરીકે તમે મને ઓળખો છો કે નહીં. મેં ઘણીવાર કહ્યું છે કે મારા દ્વારા દીક્ષિત કરવામાં આવેલા લોકોમાં જેમને હું મળ્યો હોઉં એના કરતાં એમની સંખ્યા વધારે છે જેમને હું મળ્યો નથી. આ પણ તેવું જ છે. 12.2 મારી સાથે બેસવાની ભૂલ. કોઈને હસ્તક્ષેપ કરવા માટે મૃત્યુની ક્ષણ એક જબરદસ્ત સંભાવના હોય છે. સારી રીતે મરવામાં હું તમારી મદદ કરી શકું છું, પરંતુ સારી રીતે જીવવામાં પણ હું તમારી મદદ કરી શકું છું. એ વધુ સારું રહેશે કે તમે સારી રીતે જીવો, માત્ર સારી રીતે મરવાને જ લક્ષ્ય ન બનાવો. જો તમે સેંકડું વખત અહીં પાછા આવવાની યોજના બનાવી રહ્યા હો તો તમે એક મૂર્ખતાપૂર્ણ જીવન જીવી શકો છો. પરંતુ જો તમે આ જન્મને તમારો છેલ્લો જન્મ બનાવવા માંગતા હો તો તમારે ખાસ કરીને સારી રીતે જીવતા શીખવું જોઈએ. યાત્રાનો અંતિમ તબક્કો સૌથી અદ્ભુત તબક્કો હોવો જોઈએ, બરાબર ને?
જ્યારે ચીજો નિર્ણાયક સ્થિતિમાં પહોંચી ગઈ હોય, જ્યારે સ્થિતિ એ હદ સુધી પરિપક્વ થઈ ગઈ હોય કે તે જીવન અને મૃત્યુનો સવાલ બની ગઈ હોય અને બીજું કંઈ મહત્વ ન રાખતું હોય, ત્યારે મારા માટે તે બસ એક ક્ષણનું કામ છે. પરંતુ ત્યાં સુધી પહોંચવામાં તમે કેટલો સમય લો છો તે તમારા પર છે. તમે આજે સાંજે જ તે શક્ય બનાવી શકો છો અથવા તમે અમુક જન્મો સુધી રાહ જોઈ શકો છો. એક વખત જ્યારે તમે મારી પાસે આવ્યા છો તો હું તમને અમુક જન્મોનો વિકલ્પ નહીં આપું, પણ તમે તમારા જીવનના અંત સુધી રાહ જોઈ શકો છો. જો તમે ત્યાં સુધી તેને ટાળતા રહેશો તો મૃત્યુ ટકોરા મારશે ત્યારે તમે હતાશ બની જશો. જ્યારે મૃત્યુ ટકોરા મારે છે ત્યારે અચાનક તમને ખ્યાલ આવે છે કે આ શરીરનું કોઈ મહત્વ નથી, તમારી બધી જ યોગ્યતાઓનું કોઈ મહત્વ નહીં રહે, તમારા પતિ, પત્ની અને બાળકોનો કોઈ અર્થ નહીં રહે, તમારા આકર્ષક કપડાનો કોઈ અર્થ નહીં રહે. તમે હતાશ હશો. એક ગીધની જેમ એક ક્ષણની રાહ જોઈશ, કારણ કે ત્યારે તમે ઈચ્છુક બની જશો. પણ જો તમે બુદ્ધિમાન છો, જો તમારી અંદર કોઈ સમજદારી છે, તો તમે એ સ્વેચ્છાને અત્યારે જ પેદા કરશો. જો તમે અંદર એ સ્વેચ્છાને પેદા નથી કરતા તો તમે એ ચીજનો વિરોધ કરશો જે થવાની જરૂર છે. જ્યારે તમારી પાસે એક ભેદકારી મન હોય અને તમે અવરોધની એક દિવાલ સાથે અહીં આવો છો, તો અમે તે દિવાલને કમજોર કરવાનો પ્રયત્ન કરીશું. બની શકે કે તે સંપૂર્ણ રીતે ધ્વસ્ત ન થાય, પરંતુ અમે તેને કમજોર કરી નાખીશું. તે એક લાંબી અને કંટાળાજનક પ્રક્રિયા છે. જે મરી ગયું હોય છે તેની પાસે ભેદકારી મન નથી હોતું, તો તમારી સરખામણીએ તેને પ્રભાવિત કરવું ઘણું સરળ હોય છે. તે આવી રીતે છે. તમે શરીર સાથેના એક જિદ્દી ભૂત છો. તમારી સરખામણીએ દેહવિહીન ભૂતને સંભાળવા સરળ છે, કારણ કે તેની પાસે ભેદકારી મન હોતું નથી. તમે જે કંઈ પણ કહેશો તે ગ્રહણ કરી લેશે. માત્ર એક સમસ્યા છે કે તમે તેની સાથે અંગ્રેજીમાં વાત નથી કરી શકતા, કારણ કે તેણે શરીર સાથે કાન પણ ગુમાવી દીધા હશે. તો તમારે તેની સાથે એક અલગ ભાષામાં વાત કરવી પડશે, પણ તે સાંભળવા માટે ઈચ્છુક છે. તે પૂરી રીતે ઈચ્છુક છે, કારણ કે તેની પાસે ભેદકારી મન નથી. તે વિરોધ નથી કરી શકતો. તો જો અમે તેને કંઈક મધુર કહીશું તો તે તુરંત જ મધુર બની જશે અને તેની સાથે જે કરવાનું છે તે અમે કરી શકીએ છીએ. પણ જો તમે ઈચ્છુક હો તો તમારે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. જેમણે પોતાને પૂરી રીતે મને સમર્પિત કરી દીધા છે, એક ક્ષણ માટે પણ જો આવું કર્યું છે, તો તેમણે પોતાની મુક્તિ વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેમની મુક્તિ નિશ્ચિત છે. જીવન શાલીનતાથી જીવવાની ખાતરી નથી. તે એક એવી ચીજ છે જે તમારે જાતે અર્જિત કરવાની છે, પરંતુ મુક્તિ નક્કી છે. તો આ કેવી રીતે કામ કરે છે? એક સામાન્ય શબ્દ જે પૂર્વના આધ્યાત્મિક સમુદાયોમાં હંમેશાથી પ્રચલિત રહ્યો છે તે છે માયા. અમે તેનો ઉપયોગ નથી કરતા, પરંતુ તે એક જબરદસ્ત શબ્દ છે. તે બિલકુલ એ જ કહે છે જે અમે કહેવા માંગીએ છીએ, પરંતુ સમયાંતરે તેનો એટલો દુરુપયોગ કરવામાં આવ્યો છે કે અમે સામાન્ય રીતે તેનો ઉપયોગ કરવાનું ટાળીએ છીએ. માયાનો અર્થ છે કે જેવી રીતે તમે અત્યારે અસ્તિત્વમાં છો, જીવન પ્રત્યેનો તમારો બોધ અને સમજ એ ભ્રામક છે. અને તમારો એ વિચાર કે તમે એક જીવ કે એક અલગ વ્યક્તિ છો, તે આ ભ્રમનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. તે ભ્રામક છે. હવે જો હું તમને પૂછું કે શું તમે પૃથ્વી સાથે જોડાયેલા છો, તો તમે કહેશો હા. આ સત્ય નથી. તે સાચું છે, પરંતુ તમારા અનુભવમાં તે સાચું નથી. તમે પૃથ્વી સાથે બંધાયેલા છો એટલે તે સાચું છે એવું નથી, પણ તમે આ પૃથ્વીનો એક અંશ છો એટલે તે સાચું છે. તમે બસ પૃથ્વી સાથે જોડાયેલા છો અને આ પૃથ્વીનો એક અંશ નથી એવા ભ્રામક વિચારને છોડવાની તમારી અસમર્થતાને લીધે તમે એક અલગ વ્યક્તિ તરીકે અસ્તિત્વમાં છો. ઈશા યોગ કેન્દ્રમાં દરેક બ્રહ્મચારીના માથા મુંડાયેલા અને સૌ કોઈ સરખા કપડાં પહેરતા હોવાનું કારણ એ છે કે જો તેઓ ચારે તરફ જુએ તો તેમને ખબર ન પડવી જોઈએ કે તેઓ આ છે કે તે છે. બાકી બધું એક જેવું હોવા છતાં નાની નાની વાતોમાં પણ, જેમ કે કેવી રીતે તેઓ પોતાના માથે વિભૂતિ લગાવે છે, તેને પણ તેઓ તેમની પોતાની રીતે કરવા માગે છે. વિશ્વમાં જીવવાની પ્રક્રિયામાં દરેક વ્યક્તિ સતત તેની આસપાસની વાડને, તેની સીમાઓને મજબૂત કરવાના પ્રયત્નોમાં લાગેલો છે. બ્રહ્મચર્યનો અર્થ છે કે તમે દિવ્યતાના માર્ગ પર છો. દિવ્યતાનો માર્ગ શું છે?
દિવ્યતાનો માર્ગ એ છે કે કોઈ અલગ વ્યક્તિ નથી, તે એક સર્વવ્યાપી પ્રક્રિયા છે. તો પોતાની સીમાઓને મજબૂત કર્યા વિના જો તમે અહીં એક ક્ષણ માટે પણ બેસો છો તો તે શાનદાર વાત હશે. એક ઝાડ સાથે તમે આવું ન કરી શકો, પરંતુ ઘણા બધા કારણોના લીધે તમે મારી સાથે આવું સરળતાથી કરી શકો છો. એક ઝાડ સાથે કંઈ ખોટું નથી, પરંતુ ઝાડ કે તમારા બંનેમાંથી કોઈ જાગૃત નથી, અને બે અજાગૃત ચીજો એકસાથે ન આવી શકે. તે બંને હંમેશા પોતાના બે અલગ અલગ પરપોટાના રૂપમાં રહેશે, ભલે તેમની વચ્ચે હવાનું આદાન પ્રદાન થઈ રહ્યું હોય. તો તમે એક અલગ જ અસ્તિત્વ છો તેવો ભ્રમ એ એક મોટી સમસ્યા છે. એક ગુરુ સાથે બેસવાનો આશય એ છે કે તમે સીમાઓ વિના બેસો છો. જો તમે બસ આમ જ બેસો છો તો તે ઘટિત થશે. તેથી મેં કહ્યું છે કે જો તમે મારી સાથે એક ક્ષણ માટે પણ બેસો છો, જો તમે પૂરી રીતે મારી સાથે રહી શકો છો તો તે થઈ જાય છે. તે દીક્ષા તરીકે થયું હોઈ શકે છે, અથવા બસ એકવાર સામે જોવાથી પણ તે થઈ શકે છે. એ ત્યારે પણ થઈ શકે છે જ્યારે તેમણે મને જોયો પણ ન હોય, પરંતુ માત્ર મારા વિશે સાંભળ્યું હોય. એવા ઘણા લોકો છે, તેમણે ભૌતિક રીતે મને જોયો નથી, માત્ર એક તસવીર જોવા માત્રથી તેઓ ખુલી ગયા. ઘણા બધા લોકોએ તેનો અનુભવ કર્યો છે. કોઈની સાથે હોવાની આખી પ્રક્રિયાનો અર્થ માત્ર એ છે કે તમે એક ક્ષણ માટે તમારી સીમાઓ નિર્ધારિત નથી કરતા. જો તમે એક દિવસ માટે આવું કરી શકો છો કે તમે કોઈ સીમા નિર્ધારિત નથી કરી, તમે બસ અહીં એમ જ ઉપસ્થિત છો, તો અમે તમારી પૂજા કરીશું. કારણ કે જેની કોઈ સીમા નથી હોતી તે દિવ્ય હોય છે. તો એક આખો દિવસ નહીં, જો તમે આ સીમારહિત અવસ્થાને એક ક્ષણ માટે પણ અનુભવી છે તો તમારા માટે કોઈ પુનર્જન્મ નહીં હોય. હું અમુક ચીજો કહેવાનું ટાળું છું કારણ કે મને ડર છે કે કાલે સવારે તમે આળસુ બની શકો છો. પરંતુ એક ક્ષણ માટે પણ, કલાકો કે દિવસો માટે નહીં, બસ એક ક્ષણ માટે પણ જો તમે વાસ્તવમાં મારી સાથે રહ્યા હો તો આ તમારો છેલ્લો જન્મ છે. પરંતુ હું નથી ઈચ્છતો કે આ ખાતરીને લીધે તમે આળસુ બની જાઓ. તમારું અંતિમ જીવન સૌથી જબરદસ્ત જીવન પણ હોવું જોઈએ. અમે તમારા માટે આ જીવનને છેલ્લું બનાવી શકીએ છીએ, પરંતુ તેને સૌથી શાનદાર જીવન ન બનાવી શકીએ. તે માત્ર તમારે કરવાનું છે. તેના માટે તમારે સાધના કરવી જોઈએ. તમારે મને એ વચન આપવું પડશે. એક વખત અમે કૈલાસ પર્વતની યાત્રા કરી રહ્યા હતા. દિવસે અમે ચાલતા હતા અને સાંજે સત્સંગ થતો હતો. તે લોકોનું એક નાનું જૂથ હતું, તેથી વાતાવરણ એકદમ અનૌપચારિક હતું અને અમે ઘણી ચીજો વિશે વાત કરી રહ્યા હતા. જીવન, મરણોપરાંત જીવન, બીજા ગ્રહ પરનું જીવન વગેરે. તો એક અમેરિકન સાધકે પૂછ્યું, સદગુરુ, તમારા શિષ્ય હોવું એક ઘણી મોટી વાત છે. તમને અમારા ગુરુ બનીને કેવું લાગે છે? માત્ર એક અમેરિકન જ આવું પૂછી શકે છે. મેં કહ્યું, જુઓ, એક યોગી હોવું જબરદસ્ત છે. હું કોઈ બીજી રીતે હોવા નહીં માગું, પણ એક ગુરુ હોવું નિરાશાજનક છે. કારણ કે જે એક ક્ષણમાં કરી શકાય છે તેના માટે લોકો આખું જીવન લગાવી દે છે. જો એક ક્ષણ માટે પણ તમે પોતાને મને સોંપી દો છો તો હું એ સુનિશ્ચિત કરી શકું છું કે તમે ખરેખર મરી જાઓ. તમે જાણો છો, જો કોઈ તમને બંદૂકથી ગોળી મારે છે તો તમે ફરીથી ક્યાંક બીજે પ્રગટ થઈ જશો. પરંતુ જો તમે મને અનુમતિ આપો તો હું તમને એવી રીતે ગોળી મારીશ કે તમે ફરી ક્યારેય કોઈ ગર્ભમાં પ્રગટ નહીં થાવ. માત્ર એક ક્ષણ, કેટલાય જીવનકાળ નહીં. એક વખત તમે જ્યારે મારી સાથે બેસવાની ભૂલ કરી લીધી છે તો અમુક રીતે તમે પહેલાથી જ ઠેકાણે પડી ગયા છો. સિવાય કે તમે સાચી જ પાટા પરથી ઉતરીને તમારી અંદર તેનાથી વિરુદ્ધ જવા માંગતા હો. નહીંતર ઘણી બધી રીતે તમને તારવી લેવામાં આવ્યા છે. હું તમારા જીવનમાં દખલગીરી નથી કરવા માંગતો, પરંતુ તમારું મૃત્યુ સામાન્ય રીતે હું તેને મારા હાથોમાં રાખું છું. મિત્રો, આ સાથે પ્રકરણ 12 અહીં પૂરું થાય છે અને આ પુસ્તકનું વાંચન પણ અહીં પૂરું થાય છે. પુસ્તકના અંતે ઈશા ફાઉન્ડેશન, ઈશા યોગ કેન્દ્ર વિશે ટૂંકમાં માહિતી આપેલી છે. આ ઉપરાંત ધ્યાન લિંગ વિશે, લિંગ ભૈરવી દેવી વિશે અને ઇનર એન્જિનિયરિંગ વિશે પણ ટૂંકમાં માહિતી આપેલી છે. તો મિત્રો, આ પુસ્તકનું વાંચન તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જણાવશો તો ગમશે. ફરી મળીશું કોઈ નવા પુસ્તક સાથે. ત્યાં સુધી વાંચતા રહો, વિચારતા રહો અને ઓડિયો ગુજબુક સાથે જોડાયેલા રહો.
આપનો આજનો દિવસ શુભ રહે.